નમસ્કાર દોસ્તો, ફરીવાર આપ સૌ કોઈ મિત્રો માટે ગુડ ન્યૂઝ લઈને આવ્યો છું। ગઈકાલે આપણે વિડીયો બનાવ્યો હતો કે આવનારી સમયની અંદર જે ભરતીઓ આવનાર છે, સ્પેશિયલી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એટલે કે GSSB તરફથી તો અંદાજિત જગ્યાઓની માહિતી ઓલરેડી વિડીયો સ્વરૂપે આપણે મૂકી હતી। આશા રાખું કે તમામ મિત્રોએ એ વિડીયો જોયા હશે। દોસ્તો, જેમ વાત થઈ હતી એ પ્રમાણે આજે 5 એપ્રિલ અને ફાઇનલી ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી આગામી સમયની અંદર આવનાર ભરતીઓનું કેલેન્ડર જાહેર કરવામાં આવી ગયું છે। તમે ઓફિશિયલ વેબસાઇટ પર જશો તો ત્યાંથી તમને આ માહિતી મળશે। વેબસાઇટ પર લિંક દોસ્તો મૂકી દઈશ, નીચે વિડીયોની લિંક અવેલેબલ છે, એકવાર જઈને જરૂરથી ચેક કરી લેવા વિનંતી। તો ચલો સમયનો વેસ્ટ ન કરતાં આગળ વધીએ। સ્ક્રીન પર અવેલેબલ છે ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર તરફથી આવેલ મહત્વપૂર્ણ અપડેટની। દોસ્તો આગળ વધીશું તો રાજ્ય સરકારના વિવિધ વિભાગો અને બોર્ડ કોર્પોરેશન દ્વારા સીધી ભરતીથી ભરવા માટે મળેલ માંગણી પત્રક પરત્વે મંડળ દ્વારા ભરતી સંબંધિત કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। વધુ વાત કરીએ તો નીચે દર્શાવેલ વિગતો અનુસારના માંગણી પત્રક પરત્વે અત્રેની કચેરી દ્વારા કરાયેલ ચકાસણી સંદર્ભ વિભાગ અને પરામર્શ પૂર્તતાની કાર્યવાહી ચાલુ છે। સંબંધિત વિભાગ તરફથી સંતોષકારક પૂર્તતા મળીથી મંડળ દ્વારા જે તે સંવર્ગની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ છે। નોંધ પણ લખવામાં આવી છે, ઉમેદવારોની જાણકારી અને પૂર્વ તૈયારી માટે સરળતાના હેતુસર આ સાથે નીચે મુજબની માહિતી પ્રસિદ્ધ કરવામાં આવી છે, તો ઉમેદવારોએ એની ખાસ નોંધ લેવાની રહેશે। મંડળ કક્ષાએ મળેલ 10 વર્ષીય ભરતી કેલેન્ડર મુજબના માંગણી પત્રક અન્વયે નિયમિત સીધી ભરતીથી ભરતી જગ્યાઓની વિગત નીચે મુજબ છે। દોસ્તો આગળ વધીએ। સૌથી પહેલાં એરો મોડલિંગ ઇન્સ્ટ્રક્ટર શિક્ષણ વિભાગમાં ટોટલ 3 જગ્યા પર ભરતી છે। ઇલેક્ટ્રિકલ સબ ઇન્સ્પેક્ટર વિભાગ ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ અહીંયા 35 જગ્યા ઉપર ભરતી છે। વન અને પર્યાવરણ વિભાગની અંદર સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની દોસ્તો ટોટલ 113 જગ્યા ઉપર ભરતી આવનાર છે, જે ખૂબ જ મોટી અપડેટ કહી શકાય। ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ગાંધીનગર ખાતાની વડેની કચેરી રહેશે। કચેરીની પણ અહીંયા ઇન્ફોર્મેશન આપવામાં આવી છે। એના પછી આગળ વધીએ તો આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ વડાની કચેરી, નિયામક શ્રી તબીબી સેવાઓ કામદાર રાજ્ય વીમા યોજના અમદાવાદ, અહીંયા ફિઝિયોથેરાપિસ્ટની એક વેકેન્સી છે, તો ઉમેદવારોએ તેની તરફ ખાસ ધ્યાન આપવાનું છે। હવે આગળ વધીએ દોસ્તો। કમિશનર શ્રી આરોગ્ય તબીબી સેવાઓ તબીબી શિક્ષણ અને સંશોધન આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ફિમેલ હેલ્થ વર્કરની 180 જગ્યા ઉપર મોટી ભરતી મંજૂર થઈ છે। એના પછી દોસ્તો ફરી આગળ વધીએ તો આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં કમિશનર શ્રી આરોગ્ય તબીબી સેવા અને તબીબી શિક્ષણ ફિઝિયોથેરાપિસ્ટની 150 જગ્યાઓ ઉપર ભરતી છે। ખાસ ધ્યાન રાખવાનું છે, ઉપર જે ફિઝિયોથેરાપિસ્ટની વાત થઈ તે અમદાવાદ, હાલમાં ફિઝિયોથેરાપિસ્ટ 6 નંબરની દોસ્તો જે વાત થઈ રહી છે તે કમિશનર શ્રી આરોગ્ય તબીબી સેવા અને તબીબી શિક્ષણ વિભાગ તરફથી 150 જગ્યાઓની વાત થઈ રહી છે। દોસ્તો આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તબીબી શિક્ષણ અને સંશોધનની વાત કરીએ દોસ્તો, અહીંયા આપણે તો લેબોરેટરી આસિસ્ટન્ટની 65 જગ્યાઓ ઉપર ભરતી છે। 65 એટલે ખૂબ જ સારી જગ્યાઓ કહી શકાય, તો એ દોસ્તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। એના પછી આગળ વધીએ। આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ફરીવાર નિયામક શ્રી આયુષની કચેરી, અહીંયા એક્સરે આસિસ્ટન્ટ માટે 4 જગ્યાઓ ઉપર ભરતી થનાર છે। દોસ્તો એના પછી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશન લિમિટેડમાં જુનિયર ફાર્માસિસ્ટની 18 જગ્યા છે। આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની અંદર ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશન લિમિટેડની આપણે વાત કરીએ તો સિનિયર ફાર્માસિસ્ટની ટોટલ 7 જગ્યાઓ ઉપર ભરતી છે। આગળ વધીએ 11મા નંબર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અધિક નિયામક તબીબી શિક્ષણ અને સંશોધન, અહીંયા સેનેટરી ઇન્સ્પેક્ટરની ટોટલ 22 જગ્યાઓ ઉપર ભરતી છે। વધીએ આગળ 12 નંબર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અધિક નિયામક તબીબી શિક્ષણ અને સંશોધન, અહીંયા ડેન્ટલ ટેકનિશિયનની 17 જગ્યાઓ ઉપર ભરતી છે। 13મા નંબર પર વધીશું આગળ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અધિક નિયામક તબીબી શિક્ષણ અને સંશોધન એક્સરે આસિસ્ટન્ટની 40 જગ્યાઓ ઉપર ભરતી છે। ઉપર જે હતું એ ડેન્ટલ ટેકનિશિયન હતું અને અહીંયા જે છે તે એક્સરે આસિસ્ટન્ટ છે, તો ઉમેદવારોએ તેની ખાસ નોંધ લેવાની છે।
હવે દોસ્તો 14મા નંબરની વાત કરીએ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અધિક નિયામક તબીબી શિક્ષણ અને સંશોધન. અહીંયા સ્પીચ થેરાપિસ્ટની 5 જગ્યાઓ પર ભરતી છે. વધુ આગળ જઈશું. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ઓડિયોલોજિસ્ટ માટે 4 જગ્યા પર ભરતી છે. 16મા નંબરની વાત કરીએ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ. અહીંયા અધિક નિયામક જાહેર આરોગ્ય તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ. અહીંયા મલ્ટીપર્પઝ સુપરવાઇઝર MPSWની 119 જગ્યાઓ છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની અંદર ઓપરેશન થિયેટર આસિસ્ટન્ટની 30 જગ્યાઓ પર વેકેન્સી છે. આરોગ્ય પરિવાર અને કલ્યાણ વિભાગની અંદર ઓપ્થેલ્મિક આસિસ્ટન્ટની 261 જગ્યાઓ પર ભરતી છે. ખાસ ધ્યાન રાખો, કમિશનરશ્રી આરોગ્ય તબીબી સેવાઓ તબીબી શિક્ષણની અહીંયા વાત થઈ રહી છે. 19મા નંબરની વાત કરીએ તો અહીંયા પરિવાર કલ્યાણ આરોગ્ય વિભાગની અંદર કમિશનરશ્રી આરોગ્ય તબીબી સેવાઓમાં ફિઝિયોથેરાપિસ્ટની 56 જગ્યા 56 જગ્યા ઉપર વેકેન્સી છે. 20મા નંબરમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ મેડિકલ સોશિયલ વર્કરની 42 જગ્યાઓ પર ભરતી છે. 21 નંબરની વાત કરીએ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અંદર તબીબી શિક્ષણ પ્રભાગ. અહીંયા હેડ ક્લર્કની દોસ્તો વાત કરીએ આપણે 21 નંબર પર, તો અહીંયા 23 જગ્યાઓ પર ભરતી થનાર છે. આવી જ રીતે આગળ વધીએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં. દોસ્તો અહીંયા જે તબીબી શિક્ષણ અને સંશોધન પ્રભાગ છે, અહીંયા જુનિયર ક્લર્કની વાત કરી રહ્યા છે. ટોટલ 150 જગ્યાઓ પર ભરતી થનાર છે. આવી જ રીતે વધુ આગળ વધીશું. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ કામદાર રાજ્ય વીમા યોજના. દોસ્તો ખાસ ધ્યાન રાખો, કામદાર રાજ્ય વીમા યોજના. અહીંયા જુનિયર ક્લર્કની ટોટલ વાત કરીએ તો 123 જગ્યાઓ પર ભરતી થનાર છે. ઉપર જે જુનિયર ક્લર્ક છે એ તબીબી શિક્ષણ અને સંશોધન પ્રભાગ છે, જ્યારે નીચે જુનિયર ક્લર્કની જે ભરતી છે તે કામદાર રાજ્ય વીમા યોજના અંતર્ગત છે. 123 જગ્યા. એમ થઈને લગભગ દોસ્તો ગણીએ તો 273 જગ્યાઓ પર આ ભરતી થનાર છે, સ્પેશિયલી જુનિયર ક્લર્કની, જ્યારે હેડ ક્લર્ક માટે ફક્ત 23 જ જગ્યાઓ પર ભરતી છે. દોસ્તો એના પછી આગળ વધીશું. ઉદ્યોગ અને ખાણ વિભાગની અંદર જુનિયર ઉદ્યોગ નિરીક્ષકની 26 જગ્યાઓ છે. ઉદ્યોગ અને ખાણ વિભાગની અંદર રોયલ્ટી ઇન્સ્પેક્ટરની 16 જગ્યાઓ છે. ઉદ્યોગ અને ખાણ વિભાગમાં માઇન સુપરવાઇઝરની 62 જગ્યાઓ પર ભરતી થનાર છે. એના પછી દોસ્તો આગળ વધીએ. ઉદ્યોગ અને ખાણ વિભાગ ટેકનિકલ આસિસ્ટન્ટની 4 જગ્યા પર ભરતી છે. ઉદ્યોગ અને ખાણ વિભાગમાં સર્વેયર માટે 43, હેડ ક્લર્ક માટે 15, જુનિયર ક્લર્ક માટે 30 જગ્યા ઉપર ભરતી છે. હવે આવશે દોસ્તો શ્રમ અને રોજગાર વિભાગ. ઉપર હતું ઉદ્યોગ અને ખાણ વિભાગ અને અહીંયા છે શ્રમ અને રોજગાર વિભાગ. અહીંયા વાત કરીએ તો જુનિયર રોજગાર અધિકારી કોમ્પ્યુટરની 20 જગ્યા, લેબોરેટરી આસિસ્ટન્ટની 4, જુનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ માટે 2, આસિસ્ટન્ટ સ્ટોરકીપર માટે 65, ફોરમેન ઇન્સ્ટ્રક્ટર માટે 21 જગ્યા છે. નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા કલ્પસર વિભાગની વાત કરીએ તો અધિક મદદનીશ ઇજનેર સિવિલમાં 433, જુનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની 54 જગ્યાઓ ઉપર ભરતી છે. અધિક મદદનીશ ઇજનેર સિવિલ માટે 85 જગ્યાઓ પર ભરતી છે. અધિક મદદનીશ ઇજનેર યાંત્રિક માટે 45 જગ્યા. લઘુ ભૂસ્તર શાસ્ત્રીની વાત કરીએ અહીંયા 23 જગ્યા. અધિક મદદનીશ ઇજનેર યાંત્રિક માટે અહીંયા 15 જગ્યા. લઘુ ભૂસ્તર શાસ્ત્રી માટે 24 જગ્યા ઉપર ભરતી છે. વર્ક આસિસ્ટન્ટની 513, મદદનીશ અધિક્ષકની 19 જગ્યા પર ભરતી છે. કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગની વાત કરીએ, પશુધન નિરીક્ષક માટે 450, કાર્યાલય અધિક્ષક માટે 3, હેડ ક્લર્ક 5, હેડ ક્લર્ક ખાતાની કચેરી ખાતે 7 અને જુનિયર ક્લર્કની 18 જગ્યાઓ છે. રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગની વાત કરીએ દોસ્તો, અહીંયા આર્કાઇવ્સ આસિસ્ટન્ટની વાત કરીએ, અહીંયા 5 જગ્યા પર ભરતી છે. જુનિયર ક્લર્કની 22 જગ્યા ઉપર ભરતી છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગની વાત કરીએ, મ્યુનિસિપલ અને સેનેટરી ઇન્સ્પેક્ટર માટે 100 જગ્યા, આસિસ્ટન્ટ ટેકનિકલ 14, સ્ટેશન ઓફિસર ઇન્સ્ટ્રક્ટર માટે 2, ગ્રાઉન્ડ સ્ટાફ પંપ ઓપરેટર 4, સબ ઓફિસર ડ્રિલ ઇન્સ્ટ્રક્ટર માટે 2, ફોરમેન 1, સિનિયર ક્લર્ક 3, જુનિયર ક્લર્ક 30 જગ્યા ઉપર ભરતી છે. માહિતી અને પ્રસારણ વિભાગની વાત કરીએ, સિનિયર સબ ઓડિટર, તો અહીંયા એડિટર માટે 7 વેકેન્સી છે. માર્ગ અને મકાન વિભાગની વાત કરીએ, રેખનકાર 52, વાયરમેન 66, વર્ક આસિસ્ટન્ટની 336 જગ્યા ઉપર ભરતી છે. મહિલા અને બાળ વિકાસ વિભાગની વાત કરીએ, ફિલ્ડ ઓફિસરમાં 23 જગ્યાઓ છે. મદદનીશ શિક્ષક 7, મદદનીશ શિક્ષક મંદબુદ્ધિના બાળકોની શાળા માટે 3, મદદનીશ શિક્ષક અંધ બાળકોની શાળા માટે 2 જગ્યા છે. ગૃહ વિભાગમાં જુનિયર ક્લર્કની 200 જગ્યા ઉપર ભરતી છે. આમ થઈને કુલ 4349 જગ્યા ઉપર ભરતી છે. આ ઉપરાંત દિવ્યાંગ ઉમેદવારો માટે અલગથી રિઝર્વ જગ્યાઓ રહેશે, તો ઉમેદવારોએ એની તરફ ખાસ નજર કરવાની છે. તો આ છે ગુડ ન્યૂઝ. વિડીયો ગમ્યો હોય લાઈક કરો, બીજા સુધી શેર કરો. ફરી મળીશું, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય હિન્દ.